નમસ્કાર મિત્રો, આજના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ લઈને આવ્યા છીએ, જે જીપીએસસી, જીએસએસએસબી, એસએસસી, બેન્કિંગ, રેલવે, યુપીએસસી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મુખ્ય હાઇલાઇટ્સ: એસએસસી સીજીએલ 2026 માટે 12,256 જગ્યાઓની ભરતી જાહેર. યુપીએસસી દ્વારા એઆઈ બેઝડ ઇવેલ્યુએશન સિસ્ટમ શરૂ. જેમ સુરક્ષા સ્કીમ્સને 11 વર્ષ પૂર્ણ. ભારતે એમઆઈઆરવી કેપેબિલિટી ધરાવતી અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું. ભારત વિશ્વમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ત્રીજા ક્રમે. ડબ્લ્યુએચએ નિકોટિન પાઉચ અંગે ચેતવણી આપી. ક્વાડ મીટિંગ નવી દિલ્હીમાં યોજાઈ. ઇસરોનું રિસાર્ચ સેટેલાઇટ ફરી ચર્ચામાં. રૂપિયો $1 સામે 96 રૂપિયા સુધી પહોંચ્યો. ઇન્ડિયા યુએઈ સ્ટ્રેટેજિક એગ્રીમેન્ટ્સ મહત્વપૂર્ણ બન્યા. પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે. ક્વાડ દેશો એમઆઈઆરવી ટેકનોલોજી આર્કેશન વનમિટે યોર યર લેવી ઇટ રિન્યુએબલ એનર્જી રેન્કિંગ નિર્દેશ એઆઈ બેઝડ ગવર્નન્સ જાન સુરક્ષા સ્કીમ્સ ઇસરો સેટેલાઇટ્સ. આ તમામ મુદ્દાઓ કરંટ અફેર્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિફેન્સ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વધુ એમસીક્યુ, એક્સપ્લેનેશન અને એક્ઝામ ઓરિએન્ટેડ કરંટ અફેર્સ માટે જોડાયેલા રહો. પીડી રાઇટ કરંટ અફેર્સ અપ સાથે. એસએસસી સીજીએલ 2026ની મોટી ભરતી જાહેર થઈ ગઈ છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કુલ 12,256 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. મુખ્ય પોસ્ટ્સ: ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, સીબીઆઈ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, ઓડિટર, એકાઉન્ટન્ટ. પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. TIER 1 ઓબ્જેક્ટિવ એક્ઝામ, TIER 2 એડવાન્સ્ડ એક્ઝામ. એસએસસી સીજીએલ ભારતની સૌથી લોકપ્રિય સરકારી ભરતી પરીક્ષાઓમાંની એક છે, જેમાં દર વર્ષે લાખો ઉમેદવારો ભાગ લે છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવી મહત્વપૂર્ણ બાબતો: એસએસસીનું મુખ્ય મથક. ગ્રુપ બી પોસ્ટ્સ. ભરતી પ્રક્રિયા: યુપીએસસી દ્વારા 2026થી નવી એઆઈ બેઝડ ચેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુખ્ય મુદ્દા: એઆઈ આધારિત આન્સર ઇવેલ્યુએશન સિસ્ટમ, ઇન્સ્ટન્ટ પ્રિલિમ્સ આન્સર કી, ઝડપી ચકાસણી, પારદર્શિતા વધારવાનો પ્રયાસ, માનવીય ભૂલોમાં ઘટાડો. આ નવી ટેકનોલોજીનો હેતુ સરકારી પરીક્ષાઓને વધુ ઝડપી, ચોક્કસ અને પારદર્શક બનાવવાનો છે. કેમ મહત્વપૂર્ણ? આ ઘટના સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ગવર્નન્સ કરંટ અફેર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરીક્ષામાં પૂછાઈ શકે. એઆઈનું સંપૂર્ણ નામ. યુપીએસસીનું મુખ્ય મથક. એઆઈનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે? ડિજિટલ ગવર્નન્સ. ખાસ નોંધ: ભારતમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને સરકારી પરીક્ષાઓમાં ઝડપથી વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસન માટે મિનિમમ ઇન્ટરફરન્સ, મેક્સિમમ સપોર્ટ નામનો મહત્વપૂર્ણ ગવર્નન્સ મોડેલ રજૂ કર્યો છે. આ મોડેલનો અર્થ સરકાર લોકોના જીવનમાં ઓછું હસ્તક્ષેપ કરે અને વધુ સહાય તથા સુવિધા પૂરી પાડે. મુખ્ય ઉદ્દેશ: ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ડિજિટલ ગવર્નન્સ કોર, ટ્રાન્સપરન્સી, સ્ટાર્ટઅપ સપોર્ટ. આ મોડેલના મુખ્ય સ્તંભ: ન્યૂનતમ હસ્તક્ષેપ, વધુ સહયોગ, જનકેન્દ્રિત શાસન, સતત વિકાસ. કેમ મહત્વપૂર્ણ? આ ગવર્નન્સ મોડેલ યુપીએસસી, જીપીએસસી, એસએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરીક્ષામાં પૂછાઈ શકે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ડિજિટલ ગવર્નન્સ ટુ ડીપાય, ટ્રાન્સપેરન્સી, ગવર્નન્સ મોડલ્સ. ખાસ નોંધ: ભારતમાં હવે ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા અભિયાનો દ્વારા પારદર્શક અને ટેકનોલોજી આધારિત શાસન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.